Dear student, આજે આપણે ઔદ્યોગિક રીતે કેટલાક અગત્યના આલ્કોહોલ સંયોજનની ચર્ચા કરીશું. એમાં મિથેનોલ અને ઇથેનોલ એ સૌથી વધારે ઉદ્યોગમાં ઉપયોગી આલ્કોહોલ છે. તો પહેલા આપણે આજે મિથેનોલની વાત કરીશું. મિથેનોલને કાસ્ટ સ્પિરિટ, કાસ્ટ એટલે લાકડું, વુડ, લાકડામાંથી મળતો અર્ક યાની કે સ્પિરિટ, લાકડામાં મિથેનોલ હોય છે. એને વુડ સ્પિરિટ અથવા તો મિથેનોલ કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખાય છે, જે લાકડાના વિભંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું હતું. આપણે કોઈ લાકડું લઈએ, એનું વિભંજક નિસ્યંદન કરવામાં આવે એટલે લાકડાને ગરમ પાણીમાં ઉકાળી એની વરાળમાંથી મિથેનોલ મળે છે. હાલમાં મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન, એટલે પહેલા મિથેનોલ લાકડામાંથી મેળવવામાં આવતું, પણ હાલના સમયમાં મોટા ભાગના મિથેનોલનું ઉત્પાદન ઊંચા તાપમાને અને ઊંચા દબાણ ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 નું મિશ્રણ જે ઉદ્દીપક તરીકે વપરાય છે, એની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડનું ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણથી મેળવવામાં આવે છે. એટલે કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન સાથે ઝીંક ઓક્સાઇડ અને Cr2O3 નું મિશ્રણ ઉદ્દીપક છે. 200 થી 300 વાતાવરણ દબાણ, 573 થી 673 કેલ્વિન તાપમાન લઈ તો કાર્બન મોનોક્સાઇડમાં આનું બંધ તૂટે એટલે કાર્બનના 3 હાઇડ્રોજન હોય એટલે 4 હાઇડ્રોજન ઉમેરાય છે. આ રીતે મિથેનોલ બનશે. એટલે કાર્બન મોનોક્સાઇડનું હાઇડ્રોજનીકરણ, કાર્બન મોનોક્સાઇડમાં હાઇડ્રોજન ઉમેરાય છે અને મિથેનોલ બનશે. આની બનાવટ હતી. હવે એના ગુણધર્મ. મિથેનોલ એક રંગવિહીન પ્રવાહી છે, લિક્વિડ છે. તે 337 કેલ્વિન તાપમાને પીગળે છે. એટલે 176 અંશ સેલ્સિયસ થાય, ઉકળે છે. પ્રવાહીમાંથી વરાળ બનશે 176 અંશ સેલ્સિયસે. તે સ્વભાવે ખૂબ જ ઝેરી છે. મિથેનોલની ઓછી માત્રાના સેવનથી અંધાપો આવી શકે છે. માણસને શરૂઆતમાં ઝાંખું દેખાય અને કમ્પ્લીટલી અંધાપો પણ આવી શકે છે. મિથેનોલની વધારે માત્રા લેવાઈ જાય તો માણસ મૃત્યુ પામે છે. એટલે આપણા માનવ શરીર માટે અત્યંત ઝેરી છે. મિથેનોલનો ઉપયોગ, એના ગુણધર્મો હતા. હવે ઉપયોગ. મિથેનોલનો ઉપયોગ પેઇન્ટ ઉદ્યોગમાં, પેઇન્ટ યાની કે રંગ, કલર બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. રંગ ઉદ્યોગમાં આપણે લાકડા ઉપર પાલિશ કરીએ જેને વાર્નિશ કહેવાય છે. વાર્નિશની બનાવટમાં અને મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં આપણે બજારમાં મળતા રંગ આવે છે ઓઇલ પેઇન્ટ, એમાં દ્રાવક તરીકે વાર્નિશ, લાકડા ઉપર કરવાનું પાલિશ હોય છે, વાર્નિશ કહેવાય. એમાં દ્રાવક તરીકે અને મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડની બનાવટ. એટલે મિથેનોલમાંથી ફોર્માલ્ડિહાઇડ બનશે. એ કઈ રીતે આપણે ભણી ગયા. હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન થાય. આનું ઓક્સિડેશન કરવામાં આવે એટલે અહીંયા O અને H નો બંધ તૂટે, અહીં C અને H વચ્ચે, એટલે હાઇડ્રોજન જાય અને HCHO ફોર્માલ્ડિહાઇડ બનશે. હવે આપણે બીજું એક અગત્યનું આલ્કોહોલ છે, ઇથેનોલ છે. બીજો એક અગત્યનો આલ્કોહોલ છે ઇથેનોલ.
ઇથેનોલને ઔદ્યોગિક રીતે ઇથેનોલનું અણુસૂત્ર જે C2H5, બંધારણ છે CH3CH2OH, ઔદ્યોગિક રીતે આંતવણ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. શર્કરામાંથી, શર્કરા એટલે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિત પદાર્થો માંથી ખાંડ, સુક્રોઝ, આ બધા કાર્બોહાઈડ્રેટ છે. શર્કરામાંથી ઇથેનોલ મેળવવાની પદ્ધતિ સૌથી જૂની ઓલ્ડ મેથડ છે. મોલાસીસ એટલે શેરડીનો રસ, પછી શેરડી અથવા તો દ્રાક્ષ જેવા ફળોની અંદર શર્કરા આવેલી છે. કાર્બોહાઈડ્રેટ એનું ઇન્વર્ટેઝ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ પામે, પણ એ બેયના અણુસૂત્ર સમાન છે. ગ્લુકોઝ એટલે ફ્રુક્ટોઝ C6H12O6 અને ઉત્સેચક ઝાયમેઝ વડે જે યીસ્ટમાંથી મળી આવશે એના દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આંતવણ થાય છે અને એમાંથી ઇથેનોલ બનશે. એટલે પહેલા તો આપણને સુક્રોઝ આપેલો છે એટલે ખાંડ, એનું જળ વિભાજન ઉત્સેચક ઇન્વર્ટેઝ વડે કરતા ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ આપે છે. હવે આ જે ગ્લુકોઝ છે એનું ઉત્સેચક ઝાયમેઝ વડે આંતવણ થાય એટલે એમાંથી 2 મોલ ઇથેનોલ આંતવણ થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડતો હોય છે. આપણા ઘરમાં ઢોકળાનો આંથો લઈ આવો, એમાં પણ CO2 આંતવણથી ઉત્પન્ન થતો હોય છે. તો ગ્લુકોઝમાંથી ઇથેનોલ બનશે. દારૂ બનાવવા માટે દ્રાક્ષ શર્કરા એટલે દ્રાક્ષમાં રહેલી શર્કરા અને યીસ્ટ એનો સ્ત્રોત છે. જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે શર્કરાનો જથ્થો વધી જાય અને બહારની સપાટી પર દ્રાક્ષની યીસ્ટ ઉત્પન્ન થાય. જ્યારે દ્રાક્ષને કચરવામાં આવે એટલે આપણા બજારમાં જે ફ્રૂટ વેચતા હોય તો આપણને થાય કે આ બધું ફ્રૂટ ન વેચાય તો શું કરે, એ દારૂની કંપનીવાળા લઈ જાય. એમાં જે દ્રાક્ષ છે બગડેલી, એ જેમ પાકશે એમાં શર્કરા વધી જાય, એની સપાટી પર યીસ્ટ જમા થાય, પછી એને કચડી નાખે. એટલે આજી કચડેલી યીસ્ટ છે એ ગ્લુકોઝ શર્કરાના કોન્ટેક્ટમાં આવે અને ઉત્સેચક એકબીજાના સંપર્કમાં આવે અને પછી આંતવણની શરૂઆત થાય. અને આંતવણ અજારક પરિસ્થિતિ બાયોલોજીમાં આવે હવાની ગેરહાજરીમાં થાય છે. જારક અને અજારક, અજારક એટલે કે હવાની ગેરહાજરીમાં, અને આમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આપણી શર્કરા છે ને ઇથેનોલમાં રૂપાંતર કરશે. આ તે ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા 14% વધી જાય ત્યારે, એટલે પછી જ્યારે એમાં 14% વધી જાય ત્યારે ઝાયમેઝની ક્રિયા નિરોધાય છે. 14% જેટલો ઇથેનોલ બની જાય પછી ઝાયમેઝની પ્રક્રિયા તેમાં અવરોધાય છે, અવરોધ પેદા થશે. એટલે જ્યારે આંતવણથી 14% ઇથેનોલ બની જાય એટલે ઝાયમેઝની ક્રિયા, એટલે ઝાયમેઝ પછી અસરકારક નથી રહેતો. જો આંતવણ મિશ્રણમાં હવા ભળે તો હવાનો ઓક્સિજન ઇથેનોલનું ઇથેનોઇક એસિડ એટલે ઇથેનોલનું ઓક્સિડેશન થઈ જાય. અહીંથી 2 હાઇડ્રોજન જાય, ત્યાં ઓક્સિજન આવી જાય, ઇથેનોઇક એસિડ એસિડિક એસિડ બની જાય, ખટાશ આવી જાય જે આલ્કોહોલિક પીણાનો સ્વાદ નષ્ટ કરે છે. એટલે આંતવણમાં હવા ભળવી ના જોઈએ, અજારક જ થવું જોઈએ. ઇથેનોલના ગુણધર્મ જોઈએ પહેલા અહીં જો સાઈડમાં આપેલું છે ઇથેનોલનું સેવન. ઇથેનોલ એટલે દારૂ, જે આપણે ઇંગ્લિશ દારૂ કોઈ દારૂ,
કેન્દ્રીય જ્ઞાન તંતુઓ ચેતાતંત્ર નર્વસ સિસ્ટમને અસર કરે, એની ઓછી માત્રા તમારી વિચાર શક્તિ નિર્ણય શક્તિને અસર કરે, ઘટાડી નાખે, સંદમન ઇનિબિટ કરી નાખે, તેની વધુ માત્રાથી ઉબકા આવે, નોસિયા ઉલટીઓ થાય, વધારે પડતું સેવન દારૂનું થાય તો બેહોશિયા માણસ બેભાન થાય, અને જો અતિશય વધારે માત્રા લેવાઈ જાય તો સ્વયં શ્વસન ક્રિયામાં આપણા શરીરમાં આપમેળે શ્વસન તંત્ર ચાલતું હોય એમાં અવરોધ પેદા કરે, ઓક્સિજનની માત્રા ઘટે, માણસ મૃત્યુ પામે છે. ઇથેનોલ છે એના ગુણધર્મો અહીંયા આપણે બનાવટ પૂરી એના ગુણધર્મો. ઇથેનોલ એક રંગહીન પ્રવાહી છે, તેનું ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. તે રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે એટલે ઓઇલ પેઇન્ટ બનાવવામાં ઇથેનોલ દ્રાવક તરીકે હોય છે, અને કાર્બનના અનેક સંયોજનની બનાવટમાં તે ઉપયોગી છે. ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડોક કોપર સલ્ફેટ નાખી દેવામાં આવે છે જેથી કોઈ પી ના શકે. એટલે પ્રયોગશાળામાં વપરાતો આલ્કોહોલ પ્યોર હોતો નથી, એ બ્લુ કલરનો હોય છે, કારણ એમાં કોપર સલ્ફેટ નાખેલું હોય છે. અને પેરિડીન દુર્ગંધયુક્ત પ્રવાહી છે, એટલે પીવાલાયક રહેતું નથી, એક પ્રકારનો બેઝ છે, અયોગ્ય બનાવી નાખે. અને આ તેને આલ્કોહોલનું વિકૃતિકરણ ડિનેચરેશન કહેવાય. એમસીક્યુ આલ્કોહોલનું વિકૃતિકરણ એટલે શું? તો કે આલ્કોહોલમાં કોપર સલ્ફેટ કે પેરિડીન જેવો બેઝ ઉમેરી દે એટલે પીવાલાયક ના રહે, એટલે એને વિકૃતિકરણ કહેવામાં આવે છે, ડિનેચરેશન. પ્રવર્તમાન સમયમાં ઇથેનોલનો વધુ જથ્થો ઇથેનના જલીયકરણ દ્વારા મેળવવામાં આવે છે, જે આપણે ભણી ગયા. ઇથેનનો ઉદ્દીપકીય જલીયકરણ હાઇડ્રોલિસિસ. ઇથેનમાં પાઇબંધ તૂટે, પાણીમાંથી H+ અને OH, એક કાર્બન ઉપર H, અહીંયા OH આવી જાય તો CH3CH2OH બનશે. ઇથેનોલ ઇથિનમાંથી મોટા પાયા ઉપર બનાવવામાં આવે છે. હવે આપણા ચેપ્ટરના 3 ભાગ હતા, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એમાં આપણે ઇથર પૈચા. ઇથર સંયોજનની બનાવટ. તો ઇથર બનાવવા માટે પહેલી પદ્ધતિ આપણી છે આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા. એટલે કે આલ્કોહોલમાંથી પાણી દૂર કરતા એમાંથી ઇથર બનશે. જલીયકરણ થવું એટલે પાણી સાથે પ્રક્રિયા થવી, નિર્જલીકરણ થવું એટલે પાણીનું દૂર થવું. આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ દ્વારા ઇથર બનશે. આલ્કોહોલ સંયોજનો પ્રોટિક એસિડ. પ્રોટિક એસિડ એટલે કે જેમાં H+ આયન હોય એને પ્રોટિક એસિડ કહેવાય. સલ્ફ્યુરિક એસિડ, પછી ફોસ્ફોરિક એસિડ, એની હાજરીમાં નિર્જલીકરણ પામે, કારણ કે ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બંને ભેજ શોષક છે, પાણી પ્રત્યે આકર્ષણ કે પાણી ખેંચી લેશે આલ્કોહોલમાંથી, અને પ્રક્રિયા નિપજ આલ્કીન અથવા ઇથર બનશે. એટલે આલ્કોહોલમાંથી કાં તો આલ્કીન બને નિર્જલીકરણ દ્વારા, કાં તો ઇથર બનશે. હવે કયું બનશે તેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર હોય છે. એટલે કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ છીએ તેના ઉપર નિર્જલીકરણથી નિપજ મળશે. એટલે આલ્કોહોલનું નિર્જલીકરણ થાય તો કાં આલ્કીન બને ને કાં ઇથર. પણ કઈ પરિસ્થિતિમાં, એટલે કયા તાપમાને થાય છે, અહીં તાપમાન વધારે ઇમ્પોર્ટન્ટ છે. 443 કેલ્વિન ઊંચા તાપમાને કરશું તો આલ્કીન બનશે, નીચા તાપમાને નિર્જલીકરણ કરશું તો ઇથર બનશે. 443 કેલ્વિન તાપમાને ઇથેનોલ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ઇથિનમાં નિર્જલીકરણ પામે છે, જ્યારે 413 કેલ્વિન તાપમાને ઇથોક્સી ઇથેન મુખ્ય નિપજ તરીકે મળે છે.
તો આપણે ઇથેનોલ લઈએ અને સલ્ફ્યુરિક એસિડ, તાપમાન 443 કેલ્વિન, આ CH3 CH2OH છે। અહીંયા આગળ અહીંથી OH જશે, અહીંથી H, OH અને H એટલે H2O જશે। આ બે વચ્ચે દ્વિબંધ રચાઈ જાય તો CH2 ડબલ બોન્ડ CH2 यानी કે ઇથિન બનશે। કાર્બનનો એક બંધ બાકી, અહીંથી એક બાકી, બે જોડાઈ દ્વિબંધ તો ઇથિન બનશે। ઊંચા તાપમાને પ્રક્રિયા થઈ એટલે અહીંયા C અને O વચ્ચેનો અને C અને H વચ્ચેનો બંધ પોસિબલ બન્યો તૂટવા માટે। હવે આ જ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 413 કેલ્વિન તાપમાને કરીએ તો એક અણુમાંથી OH જશે અને બીજા અણુમાંથી, કારણ કે એક મોલ હોય, એક અણુ ના હોય, એક મોલ હોય એટલે અમુક અણુમાંથી OH દૂર થાય, અમુકમાંથી H, કારણ કે તાપમાન ઘટી ગયું એટલે કાર્બન હાઇડ્રોજનનો બંધ નહીં તૂટે પણ ઓક્સિજન હાઇડ્રોજનનો બંધ તૂટે। અહીંથી H જશે, અહીંથી OH જશે તો પાણી દૂર થાય। અહીંથી ઇથાઇલ સમૂહ વધ્યો, અહીંથી ઇથોક્સી, ઇથાઇલ ઇથોક્સી હારે જોડાય ડાઇથાઇલ ઇથર, ઇથોક્સી ઇથેન બનશે। સમજાઈ ગયું ટેમ્પરેચર શું મહત્વનું છે। હવે ઇથરની બનાવટ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 છે। SN2 નો મતલબ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે એટલે દ્વિતીય ક્રમની કહેવાય। SN2 ચેપ્ટર 4 દ્વિતીય ક્રમ અને એક જ તબક્કામાં થાય એમ। SN2 એટલે યાદ રાખો એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જાય। ઇથરની બનાવટ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન। હવે જે આપણે ડાઇથાઇલ ઇથર બન્યું એનો ઉપયોગ અંતર શ્વસન નિશ્ચેતક તરીકે થતો રહ્યો છે। નિશ્ચેતક એટલે બેભાન કરવું, શરીરના કોઈ ભાગને ખોટો કરવો હોય તો આપણે દાંતની અંદર દાંતના ડોક્ટર પાસે જાય, દાઢ કઢાવી હોય તો તે ગૃહનું પોતું મૂકે છે, ગૃહનું પોતું મૂકે એટલે એટલો ભાગ ખોટો કરી નાખે શરીરનો, ત્યાંથી ભાગને કાઢી શકાય પણ તેની ધીમી અસર અને પુનઃસ્થાપિત એટલે પાછું હતું એવું થઈ જવા માટે બહુ લાંબો સમય લાગે અને નિશ્ચિત નથી પાછો। તેના સ્થાને અન્ય સંયોજનો હાલ ઉપયોગ કરવામાં આવે છે। ઓપરેશન થિયેટરમાં કોઈ નાનું મોટું ઓપરેશન હોય તો આખું શરીર બેભાન ના કરે, અમુક ભાગ જ ખોટો કરે, એમાં ડાઇથાઇલ ઇથર વપરાતું। પણ મુશ્કેલી એ છે રિકવરી ટાઈમ એનો ફિક્સ નથી હોતો કે હાલમાં ઇથરની બદલે ડાઇથાઇલ ઇથરની બદલે અન્ય સંયોજન વાપરવામાં આવે છે। હવે દ્વિઆણ્વીય એટલે જે પ્રક્રિયામાં બે અણુ ભાગ લેતા હોય એને SN2 કહેવાય। જે પ્રક્રિયામાં બે અણુ ભાગ લેતા હોય SN2 અને પ્રક્રિયા ક્રમ 2 એટલે 1 અને 1 બે પ્રક્રિયાકો ભાગ લે છે એટલે એની સાંદ્રતા ઉપર આધાર રાખીને આની પણ એટલે દ્વિતીય ક્રમની કહેવાય। એટલે પ્રક્રિયા ક્રમ બરાબર કે અહીંયા એક અણુ A2 છે, બીજો B2, આ બેની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં એટલે પ્રક્રિયા દ્વિતીય ક્રમની થાય। એટલે પ્રક્રિયાનો જે વેગ છે એની સાંદ્રતા અને B2 બેની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં હોય ત્યારે ઘાતનો જે સરવાળો છે એ પ્રક્રિયા ક્રમ કહેવાય એટલે દ્વિતીય ક્રમ। અને આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ જાય। ઇથેનોલ કે જેમાં ઇથરની બનાવટ દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન છે, જેમાં પ્રોટોનિક આલ્કોહોલ પર આલ્કોહોલનો અણુ હુમલો થાય। કેન્દ્ર અનુરાગી એટલે ધન ભારિત ભાગ ધન ભારિત કાર્બન ઉપર હુમલો કરશે। તો અહીં પહેલા જો આલ્કોહોલ છે આપણે એસિડમાં નાખેલું હતું
અને ઓક્સિજન ઉપર બે લોન પેર છે. એસિડમાં પ્રોટિક એટલે H+ હોય જ છે. તો આના જે લોન પેરના ઇલેક્ટ્રોન H+ સાથે જોડાઈ જાય કયા બંધથી? સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ જાય એટલે એક જ લોન પેર વધે. અને જ્યારે ઓક્સિજન સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે પ્લસ લેવાય. પ્રોટોનયુક્ત પ્રોટોન ધરાવતો આલ્કોહોલ બને. પ્રોટોનેટેડ આલ્કોહોલ ઇંગ્લિશમાં પ્રોટોનિક આલ્કોહોલ. આ ફોર્મલ વીજભાર છે. આની ખાલી કક્ષક આની બંને આ મેળવીને તટસ્થ આ ગુમાવીને પ્લસ પ્રોટોનિક આલ્કોહોલ બનશે. હવે આજે પ્રોટોનિક આલ્કોહોલ પર ઇથેનોલ હુમલો કરશે. CH3 CH2O અહીંયા આગળ બંધ બન્યો. આ પ્રોટોનિક આલ્કોહોલ અહીં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે આ કાર્બન ધનભારિત છે. તો આના લોન પેરના ઇલેક્ટ્રોન આની પર હુમલો કરે એટલે પહેલા તો ઇથેનોલ એસિડમાં પ્રોટોનેટેડ ઇથેનોલ બન્યો, પ્રોટોનિક આલ્કોહોલ બન્યો. ઈ કોના ઉપર? બીજો ઇથેનોલનો અણુ આના ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે. આ કેન્દ્ર અનુરાગી એટલે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થાય એટલે એમાં આ ભાગ દૂર થશે અને આ ઉમેરાઈ જશે એટલે વિસ્થાપન થયું કહેવાય. એટલે તમે જો આના જે લોન પેરના ઇલેક્ટ્રોન આ ધનભારિત કાર્બન પર હુમલો કરે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ. હવે જેવો અહીં હુમલો કરે એટલે OH છે પ્રોટોનિક ઓક્સિજનિયમ આયન. એમાં C અને O ના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ચાલ્યા જાય. એક લોન પેર હતી અને આ બીજી લોન પેરની અંદર જાય એટલે પાણી છૂટું પડી જાય. આ થયું વિસ્થાપન અને ત્યાં આ અણુ ઉમેરાઈ જાય એટલે અહીંયા H2O દૂર થશે. હવે એટલે ઇથાઇલ સાથે OH ઇથેનોલ ઉમેરાઈ જાય એટલે એક લોન પેર વધે. આ પ્રોટોનિક ઇથર બન્યું, પ્રોટોનેટેડ ઇથર બન્યું. આ પ્રોટોનેટેડ ઇથરમાંથી H+ આયન દૂર થવો જરૂરી છે એટલે CH3 CH2OH અને CH2 CH3 છે. તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે ખેંચાય એટલે અહીંયા આગળથી H+ દૂર થશે એટલે આપણને પ્યોર ઇથર મળી જશે. આ એનું મિકેનિઝમ ડાઇથાઇલ ઇથર એટલે H+ થી શરૂઆત થઈ હતી, H+ છૂટો પડી જાય. આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ જેમાં આલ્કીન બને છે તે ઇથર બનાવતી વિસ્થાપન પ્રક્રિયા સાથે પણ સંબંધિત છે. આ પદ્ધતિ માત્ર અંડરલાઈન કરો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજન બનાવવા માટે જ અનુકૂળ છે. એટલે પ્રાથમિક આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર જ બનશે એટલે આ બાજુ આ કાર્બન પ્રાથમિક, આ કાર્બન પણ પ્રાથમિક એને જ લાગુ પડશે. આલ્કાઇલ સમૂહ અવકાશીય અવરોધ રહિત હોવો જોઈએ એટલે અહીંયા આગળ આ ભાગ બહુ બલ્કી મોટા જટિલ સમૂહ હોવા જોઈએ નહીં અને તાપમાન નીચું હોવું જોઈએ કારણ કે ઊંચા તાપમાન તો આલ્કીન બની જાય. નહીં તો પ્રક્રિયામાં આલ્કીન બની જશે. જ્યારે આલ્કોહોલ સંયોજન દ્વિતીયક અથવા તૃતીયક હોય ત્યારે પ્રક્રિયા SN1 માર્ગને અનુસરે છે. એટલે જો આપણે આપેલો આલ્કોહોલ દ્વિતીયક હોય કે આ OH વાળો કાર્બન બીજા 3 હારે જોડાય તો આ તૃતીયક, OH વાળો કાર્બન 2 હારે જોડાય તો દ્વિતીયક કે તૃતીયક હોય તો SN2 ને SN1 એટલે પ્રક્રિયા ક્રમ 1 થાય. પ્રક્રિયા ક્રમ 1 એટલે
આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય, 2 સ્ટેપમાં થાય, અને પ્રક્રિયાનો વેગ કોઈ એક જ પ્રક્રિયકની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં હોય તો એને SN1 કહેવાય. તમે ઉચ્ચ ધોરણમાં શીખશો જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો, એટલે આના વિશે ડિટેલમાં આપણે આવતું નથી. જો કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના નિર્જલીકરણથી ઇથર બનાવવાનું અસફળ રહે છે, એટલે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાંથી આલ્કીન બને, આમાંથી ઇથર બનાવવો મુશ્કેલ થઈ જાય છે, કારણ કે વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરી આલ્કીન બનાવે. એટલે અહીંયા આગળ ઇથર બને તો એ વિસ્થાપન કહેવાય. અહીંથી OH અને અહીંથી H જાય, અહીંયા પાણી દૂર થાય તો આ આલ્કીન બને, આ વિસ્થાપન નથી. ઇથર બને છે એમાંથી H2O જાય, નેચરલ આ વિસ્થાપન છે. અહીં પાણી દૂર થાય દ્વિબંધ બને એટલે આ વિલોપન છે. એટલે દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય તેમાં વિલોપન થવાનું વલણ વિસ્થાપન કરતાં વધારે, અને પ્રાથમિક આલ્કોહોલ હોય તેમાં વિસ્થાપન થવાનું વલણ વધારે વિલોપન કરતાં. હવે શું તમે સમજાવી શકો કે ડાય ઇથાઇલ મિથાઇલ ઇથર ઇથાઇલ મિથાઇલ ઇથરની બનાવટ માટે દ્વિઆણ્વીય શા માટે યોગ્ય નથી? હા, સમજાવી જ શકીએ. શું કામ ના સમજાવી શકાય? અહીંયા આગળ આપણે મિથાઇલ ઇથાઇલ ઇથર આપણે ઇથેનોલનું નિર્જલીકરણ કરીએ છીએ ને, બરાબર 413 કેલ્વિન તાપમાને. તો અહીંયા એક જ અણુના માંથી OH અને બીજા અણુમાંથી આ એક અણુમાંથી 1 મોલ લેવાનો, એટલે અહીંયા OH અને OH જશે. પરંતુ અહીંયા આનો ઇથોક્સી ભાગ અને ઇથાઇલ હારે જોડાય તો એમાંથી ડાઇઇથાઇલ ઇથર બનશે. મિથાઇલ ઇથાઇલ ઇથર ન બને, કારણ કે બંને બાજુ સમાન આલ્કાઇલ સમૂહ દાખલ થાય, માટે દ્વિઆણ્વીય નિર્જલીકરણ માટે યોગ્ય નથી. હવે એલેક્ઝાન્ડર એટલે આ જે આલ્કોહોલનું નિર્જલીકરણ છે ને એમાંથી ફક્ત સંમિત ઇથર જ બને. એક બાજુ મિથાઇલ હોય, એક બાજુ ઇથાઇલ હોય, એવો ઇથર ન બને, અને અસંમિત કહેવાય. એટલે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા માત્ર સંમિત ઇથર બને. આ મુશ્કેલી દૂર કરવા માટે વિલિયમસન પદ્ધતિનો ઉપયોગ થાય છે. એલેક્ઝાન્ડર વિલિયમસન, એનો જન્મ લંડનના સ્કોટલેન્ડ પરિવારમાં થયો હતો. સ્કોટ પરિવારમાં 1849માં તે યુનિવર્સિટી કોલેજ લંડનમાં રસાયણ વિજ્ઞાનના પ્રાધ્યાપક એટલે પ્રોફેસર હતા. એને સંમિત અને અસંમિત, અહીંયા મુશ્કેલી કઈ હતી? સંમિત ઇથર બને એટલે ઓક્સિજનની બે બાજુ સમાન સમૂહ એવા ઇથર બને, બંને બાજુ અલગ અલગ સમૂહ એવા ઇથર બનતું નથી. તો આ સંમિતીય અને અસંમિતીય એટલે ઓક્સિજનની બંને બાજુ સમાન સમૂહ હોય તો સંમિત ઇથર કહેવાય, બે બાજુ અલગ અલગ સમૂહ હોય તો અસંમિત ઇથર કહેવાય. એની બનાવટ માટેની અગત્યની પ્રયોગશાળામાં પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેનની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને બનાવેલ હતું. એટલે પેલા તો આલ્કોહોલ છે એમાં સોડિયમ ધાતુ નાખીએ એટલે સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. એ સોડિયમ આલ્કોક્સાઇડ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરે, અહીંથી હેલોજન અહીંથી સોડિયમ એટલે ROR ઇથર બનશે અને સોડિયમ હેલાઇડ છૂટું પડે છે. આ રીતે અહીંયા જે આલ્કાઇલ હોય અને અહીંયા આલ્કાઇલ સમાન હોય તો સંમિત ઇથર બનશે. અહીંયા મિથાઇલ અહીં મિથાઇલ તો ડાયમિથાઇલ ઇથર.
અહીંયા મિથાઇલ અને ઇથાઇલ હોય તો અસમિત ઇથર બને છે. માં તો એક જ પ્રકારનું અણુ લેવું પડે છે. ઇથેનોલ એક જ નિર્જલીકરણમાં એક જ પ્રકારનું અણુ લેવું પડે છે. બે પ્રકારના આલ્કોહોલ લઈ શકાતા નથી એટલે માત્ર સમિત ઇથર બને. આ પદ્ધતિથી વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ દ્વિતીયક અને તૃતીયક ધરાવતા ઇથર પણ બને છે. આનો ફાયદો આ SN2 છે એટલે દ્વિતીય ક્રમની પણ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પર આલ્કોક્સાઇડ આયનનો હુમલો થાય. એટલું યાદ રાખજો, SN2 એટલે પ્રક્રિયા ક્રમ 2 એટલે પ્રક્રિયાનો વેગ બે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે અને એક જ તબક્કામાં થાય એટલે SN2. પ્રક્રિયા ક્રમ 2 એટલે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાં ભાગ લેતા બંને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણ ની ઘાતનો સરવાળો એટલે બે પ્રક્રિયક ભાગ લેતા હોય તો બેની સાંદ્રતાના સમપ્રમાણમાં વેગ હોય અને બેની ઘાત 1 નો સરવાળો એના બરાબર 2 અને પાછી એક જ તબક્કામાં થઈ જાય. અને જે આલ્કોક્સાઇડ આયન છે એ આલ્કાઇલ હેલાઇડમાં કાર્બન ઉપર હુમલો કરે, અહીંથી સોડિયમ અહીંથી હેલોજન જાય અને ઇથર બનશે. હવે આપણે લઈએ તૃતીયક સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. તો આ છે સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. એની કોની હારે પ્રક્રિયા મિથાઇલ બ્રોમાઇડ. હવે SN2 એટલે આમ થઈ ગયો એટલે આ એક પ્રક્રિયક અને બેની સાંદ્રતા આ પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયક A અને B બેની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં એટલે SN2 છે અને એક જ તબક્કામાં થઈ જાય. જો કઈ રીતે આનો જે આલ્કોક્સાઇડ છે આના મિથાઇલ ઉપર હુમલો કરે એટલે કેન્દ્ર અનુરાગી, આ ધનભારિત કાર્બન એટલે કેન્દ્ર. આ બે પ્રક્રિયક તો વેગ છે બેની સાંદ્રતાના ઘાત 1 ના સમપ્રમાણમાં એટલે પ્રક્રિયા ક્રમ 2 SN2 કેન્દ્ર અનુરાગી. આનો આલ્કોક્સાઇડ આના ધનભારિત કાર્બન ઉપર હુમલો કરે એટલે એક સાઈડ તૃતીયક બ્યુટાઇલ સમૂહ ને એક બાજુ મિથાઇલ આવી જાય એને બી હાથ છૂટવું પડે તો મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ ઇથર બનશે. જો આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોય એટલે બ્રોમિન વાળો કાર્બન પ્રાથમિક કાર્બન હોય તો ઉત્તમ પરિણામ મળે છે. પરંતુ આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક અને તૃતીયક હોય તો વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. યસ, એટલે જો તમારો આલ્કાઇલ હેલાઇડ આ કેમ પ્રાથમિક છે એની બદલે દ્વિતીયક હોય એટલે હેલોજન વાળો કાર્બન બીજા બે હારે જોડાયેલો તો અહીં વિસ્થાપનની બદલે વિલોપન થાય તો દ્વિબંધ રચાય છે. અહીંયા દ્વિબંધ રચાય, અહીંથી CH3 જાય. ચલો અહીં આપણે પ્રક્રિયા લઈએ. CH3 CHCl અને CH3 અહીંથી Cl અને Na જાય એટલે NaCl. આ પ્રબળ બેઝ છે, અહીંથી હાઇડ્રોજન જાય તો એ તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બની જાય અને અહીં દ્વિબંધ રચાઈ જાય તો આલ્કીન બનશે, ઇથર નહીં બને. એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તો પણ આલ્કીન બનશે, ઇથર બનતો નથી. હવે સોડિયમ મિથોક્સાઇડની CH3 આ સોડિયમ મિથોક્સાઇડની તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હારે પ્રક્રિયા તો આનો આલ્કોક્સી અહીં હુમલો કરે. પહેલા તો અહીં સોડિયમ છે બ્રોમિન સાથે જાય એટલે એને બી આ છૂટું પડશે. આ પ્રબળ બેઝ છે, અહીંથી હાઇડ્રોજન લઈ લેશે
એટલે એમાંથી મિથેનોલ છૂટું પડશે CH3O અને H, તો અહીંયા દ્વિબંધ રચાઈ જાય તો ઈથર નહીં આલ્કીન બને છે. આનું નામ છે 2-મિથાઇલ પ્રોપેન. 1, 2 અને 3. બીજા ઉપર મિથાઇલ અને પ્રોપેન, 2-મિથાઇલ પ્રોપેન બનશે. તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર બરાબર આમ થવાનું કારણ એ છે કે આલ્કોક્સાઇડ માત્ર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક નથી પણ સાથે સાથે પ્રબળ બેઝ પણ છે. એટલે સોડિયમ મિથોક્સાઇડ આપણે જોઈ ગયા હતા એમાં પ્રબળ બેઝ છે એટલે હાઇડ્રોજનને ખેંચી લેશે. આથી આલ્કાઇલ હેલાઇડ સંયોજન સાથે વિસ્થાપન પ્રક્રિયા કરે છે. તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે તૃતીયક તો આલ્કીન બને. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો જ ઈથર બનાવી શકાય. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.